ઘણા લોકોને કાનની અંદરથી સિસોટી વાગતી અથવા તો મચ્છર ગણગણ કરતું હોય એવો અવાજ આવતો હોય છે. એના લીધે એ લોકોનો સ્વભાવ ચીડચીડો થઈ જાય છે, બેચેની લાગે છે અને કામ કરવામાં મન નથી લાગતું. તો આ લોકો માટે મેં એક્યુપ્રેશરના પોઈન્ટ, આયુર્વેદિક પ્રમાણે દવા, યોગાસન અને પ્રાણાયામનું એક લિસ્ટ બનાવ્યું છે. આ વિડીયો એ લોકો માટે ખૂબ જ અગત્યનો છે. મારો આ વિડીયો તમે સેવ કરીને રાખજો. અને જો તમને લાંબા ગાળાની કાનની સમસ્યા હોય તો 3 મહિનાથી લઈ અને 6 મહિનાની અંદર ખૂબ જ સારો ફાયદો થઈ જશે. જે લોકોને સામાન્ય તાવ અથવા તો તાવને લીધે કાનનો દુખાવો હશે તો એમને તો ચોક્કસ મટી જશે. પણ અમુક કેસની અંદર શું હોય છે કે કાનની જે તકલીફ છે એ એલોપેથિક ટ્રીટમેન્ટના લીધે પણ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે કિડનીને લગતી સમસ્યા જેમ કે યુટીઆઈ છે, પાયલોનેફ્રાઇટિસ છે અથવા તો ડાયાબિટીસની પણ અમુક દવાઓ કે જે આપણી નર્વસ સિસ્ટમ અને શરીરના નાજુક અવયવો ઉપર અસર કરતી હોય તો એની અંદર કાન છે, આંખ છે, હૃદય છે, એમના ઉપર અસર થતી હોય અને એની સાઈડ ઇફેક્ટના ભાગને રૂપે જો પડદાની અંદર અથવા તો કાનની આખી સિસ્ટમમાં ક્યાંય પણ ક્ષતિ થાય તો એ ક્ષતિને સુધારી ના શકાય એવી હોય છે. એટલે આવા સંજોગોની અંદર આ ટ્રીટમેન્ટ ખૂબ લાંબી પણ ચાલી શકે અને તમારે જીવનભર અમુક કાળજી રાખવી પડે. જેમ કે ખાટું નહીં ખાવાનું, કાનને ઢાંકીને રાખવાનો, કાનની અંદર અત્યારે પ્લગ આવે છે એ પ્લગ ભરાવીને રાખવાના, આવી કાળજી તમારે આજીવન રાખવી પડશે. તો વાત કરીએ આપણે એક્યુપ્રેશરના પોઈન્ટની, તો એક્યુપ્રેશરના જે પોઈન્ટ છે, હવે હું જે પોઈન્ટ આપું છું એની સાથે સાથે તમને નીચે એક ડાયાગ્રામ પણ આપું છું. એ જોઈ અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો જેથી કરીને તમને દરેક બિંદુ આસાનીથી સમજાઈ જાય. તો જે કાનના જે પહેલું બિંદુ છે એ કાનની જે બૂટ પાછળ છે, એટલે કે આ ભાગમાં આ છે, આ છે અને આ છે, એમ કુલ 3 બિંદુ છે. જે ભાગમાં તમને દુખાવો થતો હોય એને 1 થી 2 મિનિટ સુધી દબાવો. જે બીજું બિંદુ છે એ જે આ કાનની બૂટ છે એની પાછળના ભાગમાં છે. નીચે ચિત્ર જુઓ એટલે તમને વ્યવસ્થિત રીતના સમજણ પડશે. 3 અને 4 નંબરના જે બિંદુ છે એ અંગૂઠાના આ ભાગમાં છે. તમે ચિત્રમાં વ્યવસ્થિત જોઈ શકો અને એનાથી સીધી લાઈનમાં આ ભાગમાં એક બિંદુ છે. 5 અને 6 નંબરના જે બિંદુ છે એ પગના બિંદુ છે. પગના બિંદુની વાત કરીએ તો પગનો અંગૂઠો અને આંગળી વચ્ચેનો જે ભાગ છે અહીંયા એક બિંદુ છે. જે 6 નંબરનું બિંદુ છે એ પગની બીજી આંગળી, યાદ રાખજો પગની બીજી આંગળી, એમાં આ જગ્યા ઉપર છે. એ તમે નીચે ચિત્રમાં બરાબર જોઈ શકો છો. જે 7 નંબરનું જે બિંદુ છે એ છે અહીંયા બૂટની ઉપર છે. પછી જે કાનનો આ જે ત્રિકોણાકારનો ભાગ છે અહીંયા છે, પછી અહીંયા છે અને એક આ ઉપરના ભાગમાં છે. આ તમે વ્યવસ્થિત રીતના ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે એક્યુપ્રેશરના પોઈન્ટની વાત કરી દીધી તો કાનને જરૂરી પોષક તત્વો મળી રહે એટલે હું તમને જે આસન બતાવું છું એમાંથી જે વજ્રાસન છે એ જેટલી પણ વખત તમે ભોજન કરો એના તરત જ પછી તમારે વજ્રાસન કરવાનું છે. અને આ તમારે નિયમિત ક્રમ બનાવવાનો છે કે રેગ્યુલર 5 મિનિટ 3 ટાઈમ વજ્રાસન કરવું. આસન કુલ 4 છે: સર્વાંગાસન, હલાસન, વજ્રાસન અને ભુજંગાસન. આ 4 આસન છે. 2 પ્રાણાયામ છે. પ્રાણાયામની અંદર એક છે અનુલોમ વિલોમ અને બીજું છે ભ્રમરી. આમાં જે ભ્રમરી છે એ ખૂબ જ અસરકારક પ્રાણાયામ છે. મેડિસિનની આપણે વાત કરીએ તો મેડિસિનની અંદર કુલ 5 મેડિસિન છે. શંખવટી સવાર સાંજ 2 ગોળી, સારીવાદી વટી સવાર સાંજ 2 ગોળી, ત્રિભુવન કીર્તિ રસ એ પણ સવાર સાંજ 2 ગોળી, લક્ષ્મી વિલાસ રસ એ પણ સવાર સાંજ 2 ગોળી અને સ્વર્ણ વસંત માલતી એ સવાર સાંજ 1 ગોળી લેવાની છે. અને આવું નિયમિત કરવાથી 3 મહિના સુધી તમને ચોક્કસ કાનના દુખાવામાં, કાનના અવાજમાં કે સાંભળવાનું ઓછું થઈ ગયું હોય તો એની અંદર ફાયદો થશે. મિત્રો, આ મેં એક જનરલ પ્રયોગ આપ્યો છે, કોઈની વાત પિત્ત કે કફ પ્રકૃતિને અનુસર્યા વગર. પણ આ જે પ્રયોગ છે એ બધા માટે ઉપયોગી છે, કારગર છે, દરેક પ્રકારની કાનની સમસ્યામાં ઉપયોગી છે. જો તમારી આજુબાજુ કોઈ પણ લોકોને કાનની સમસ્યા હોય તો આ મારો વિડીયો ચોક્કસ એમને શેર કરજો. ફરીથી આપણે નવા વિડીયોમાં સ્વાસ્થ્યને લગતી માહિતી સાથે આવશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.